નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આ શ્વાનના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે તો કેટલાકના મોત પણ થયા છે। રાજ્યમાં એક શહેરમાં એક દિવસમાં 50થી વધુ શ્વાન કરડવાના બનાવો પણ બની ચૂક્યા છે। શ્વાન બાળકો સહિત નાના મોટા તમામ લોકોને બચકાઓ ભરે છે અને હવે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે। તો વધતી જતી શ્વાનની સંખ્યા એ ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે શ્વાનનો આતંક વિશે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય। સુરત સ્માર્ટ સિટી બની ગયું છે। ખાસ કરીને સ્માર્ટ સિટી સુરતની વાત કરીએ તો સુરતમાં તમામ જગ્યાઓ સ્માર્ટ હોવી જોઈએ, પરંતુ ક્યાંય ને ક્યાંય સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી ત્રાસ હોય તો રખડતા શ્વાનોનો ત્રાસ છે। આ સ્માર્ટ સિટીની અંદર રખડતા શ્વાનોનો ત્રાસ એટલી હદે છે કે બાળકોને ઘરની બહાર સુવડાવતા પહેલાં પણ વાલીઓને ડર લાગી રહ્યો છે। આવી જ અનેક ઘટનાઓ સુરતમાં સામે આવી છે, જેમાં બાળકો એકલા સૂતા હોય છે અને રખડતા શ્વાનોએ આવી અને બાળકો પર જાનલેવા હુમલો કર્યો છે। તેમાં ઘણા બાળકોના જીવ પણ ગયા છે। હમણાં તાજેતરમાં જ એક ઘટના બની હતી ડિંડોલી વિસ્તારમાં, ત્યાં પણ બાળકને શ્વાન દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે અને આ બાળકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે। એટલું જ નહીં, પરંતુ શહેરના અલગ અલગ સોસાયટીઓમાં અલગ અલગ નાકાઓ હોય છે, ત્યાં પણ શ્વાનનો જમાવડો જોવા મળતો હોય છે। ત્યારે આ શ્વાનની પાછળ રસીકરણ અને ખસીકરણ કરવા માટે થઈને સુરત મહાનગરપાલિકા મુહિમ ચલાવી રહી છે, પરંતુ આ મુહિમ જે છે તે ક્યાંય ને ક્યાંય કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। તેને જ લઈને સુરતના લોકો છે આપણી સાથે ઉપસ્થિત થયા છે, એમની સાથે વાત કરીશું। ખાસ કરીને રખડતા શ્વાનોનો સતત ને સતત સુરતમાં આતંક જોવા મળી રહ્યો છે। ક્યાં છે સુરત મહાનગરપાલિકાનું રસીકરણ અને ખસીકરણ? સૌ પ્રથમ તો હું કહીશ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન આપીશ કે એમણે જે આ મુહિમ ચલાવી છે ખૂબ જ લાયકને પાત્ર છે। અને સુરત શહેરમાં જે 2 દિવસ પહેલાં જે શ્વાન કરડ્યું છે એક નાની 6 વર્ષની બાળકીને, અને એ બાળકીને 15 જેટલા ગંભીર ટાંકા આવ્યા છે, એ આ સત્તાધીશોને જાગવું જોઈએ। અને જે બાળકીને આ 15 જેટલા ટાંકા આવ્યા ખૂબ જ નિંદનીય કહેવાય, કારણ કે સત્તાધીશો ખાલી કાગળ પર જ મોટી મોટી રસીકરણની વાતો, કૂતરા પકડવાની વાતો અને કૂતરાઓને એના કેન્દ્રમાં મોકલવાની વાતો કરતા હોય તે કાગળ પર શૂન્ય દેખાઈ રહ્યું છે। એટલે મારું તો સત્તાધીશોને મહાનગરપાલિકાના તંત્રને કહેવું છે કે જો તમે આવી રીતના સૂતા રહેશો એસી ચેમ્બરમાં બેસીને, તો આવી રીતના અનેક નિર્દોષ બાળકોનો ભોગ લેવાતો રહેશે। જેથી કરીને તમે બહાર આવો અને કોઈ મંત્રી કે કોઈ નેતા આવો તો તમે ફટાફટ કૂતરાઓને પકડી લો છો, પરંતુ આવી ઘટના બની તેમ છતાં પણ તમારા ધ્યાનમાં ન આવ્યું। અને જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે તમે એ કૂતરાને પકડીને તેને જ્યાં યોગ્ય સ્થાને મૂક્યું અને એને રસીકરણ આપી। એટલે મારી સત્તાધીશોને ફરી એક વખત મારી માંગણી છે કે આવો બનાવ બીજી વખત ના બને, એની તકેદારી રાખો અને જે તમે કરોડો રૂપિયા, લાખો રૂપિયા જે વેરો ટેક્સ લોકો ભરે છે એને યોગ્ય દિશામાં વાપરો અને તમે કૂતરાની અભિયાન ચલાવો, એવી મારી તંત્રને રજૂઆત છે। અને જો આવનાર સમયમાં આવું બીજી વખત ઘટના બનશે તો હું સરકારને કહેવા માગું છું કે એવા કૂતરા અમે જાતે પકડીને તમારી ઓફિસમાં છોડીશું અને તમને જે પણ કાર્યવાહી કરવી હોય તમે કરજો। એના માટે અમે સુરતની જનતા માટે અમે તત્પર રહેશું। અન્ય લોકો છે, આપ જણાવો। ખાસ કરીને સ્માર્ટ સિટી સુરત છે, સુરતને સ્માર્ટ કહેવામાં આવે છે, પરંતુ આ પ્રકારની જે શ્વાનો છે તેના સતત વધી રહેલા હુમલા કેટલા યોગ્ય? બિલકુલ, પહેલાં તો હું મંતવ્ય ન્યૂઝને અભિનંદન પાઠવું છું કે જે આ મુહિમ ચલાવી રહ્યા છે એ ખૂબ જ સારી છે। લોકોને એવું છે કે આ વસ્તુ જે છે, જે શ્વાનને કરડે છે એ ખૂબ નાની વાત છે, પણ નહીં, એ ખૂબ નાની વાત ન કહેવાય। લોકોના મૃત્યુ થાય છે। એક આંકડા પ્રમાણે 2022-23ના આંકડા પ્રમાણે રોજ સુરત શહેરમાં 50થી 70 લોકોને શ્વાન કરડે છે। આ સરકારે ઓફિશિયલ આંકડા આપેલા છે। તો હું એ કહેવા માગું છું। અને બીજી વસ્તુ એ છે કે 2022માં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી કે કેટલાક કૂતરાઓ સુરત શહેર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ફરી રહ્યા છે। તો એમાં માહિતી મેળવતા જાણવા મળ્યું કે સુરત શહેરમાં 2018 સુધી ખાલી 2700 કૂતરાઓ જ શ્વાનો જ આપણે ફરતા હતા, પરંતુ 2022 સુધીમાં એ શ્વાનની સંખ્યા 30,000 વટાવી ગઈ। 30,000 વટાવી ગઈ અને આરટીઆઈમાં જ્યારે આપણે જાણવા મળે છે કે એમાં 3 કરોડથી પણ ઉપરનો એમને રસીકરણ અને નસબંધીનો ખર્ચો કરવામાં આવ્યો છે 30। એટલે આ એક વિચારવાની વાત છે। સુરત મહાનગરપાલિકા અને 30 વર્ષથી સત્તામાં બેસેલા ભાજપના શાસનોને કહેવા માંગુ છું કે તમે આ જે મૂંગા પશુઓ છે એના નામે પણ શું ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છો? 30,000 શ્વાન એટલે કે આપને વિચાર આવે કે આ કેટલા શ્વાન હશે સુરતમાં?
આ ઓફિશિયલ આંકડો છે સુરત શહેરની મહાનગરપાલિકાનો. એટલે તમામને હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આવા મૂંગા પશુઓના નામે તો કદાચ તમે કમસે કમ ભ્રષ્ટાચાર બંધ કરો અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી ઉપર લાગી જાઓ. તો હું ખૂબ ખૂબ આભારી રહીશ સુરત શહેરના જનતા વતી. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને સુરતમાં સતત ને સતત રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, અનેક હુમલા કરી રહ્યા છે, શું કહો? આપણે સુરતની જનતા પહેલાં તો ટેક્સ આપે છે, બધો ટેક્સ આપે છે. ટેક્સ આપવા પછી પણ ઘણી જગ્યાએ તમે રોડ ઉપર જાઓ, રોડ રસ્તા ઉપર બાઇક લઈને જતા હોય, ગમે ત્યારે શ્વાનો કૂતરાઓ વચ્ચે આવી જાય છે. કૂતરાઓ વચ્ચે આવી જવાના કારણે ઘણા બધા અકસ્માતો થાય છે, માથામાં લાગી જાય છે, ઘણા બધા મૃત્યુ પામે છે. હમણાં જ અઠવાડિયા 15 દિવસ પહેલાં એક બાળકીનો ભોગ લીધો એક શ્વાને, તેમને 15 ટાંકા આવ્યા છે. આવી રીતે જો સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જે છે એ સત્તાધીશો ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં એક બાળકી નહીં પણ ઘણી બધા બાળકો છે, વૃદ્ધો છે, જે સવારે વોકિંગ પર જતા હોય છે, બાળકો રમતા હોય છે, કૂતરાઓ કરડી લે છે, ભોગ લે છે બાળકોને. આ બધું સત્તાધીશો ખાલી એસીની ચેમ્બરમાં બેસીને મોટી મોટી વાતો કરે છે, આમાં કોઈ યોગ્ય એ લોકો નિરાકરણ લાવતા નથી. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે સુરતમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળે છે, અનેક હુમલા થઈ રહ્યા છે, ખાસ કરીને નાના બાળકો. હા, ચોક્કસ. ફર્સ્ટ ઓફ ઓલ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન. અને આવા હુમલા એકવારની ઘણી વાર થાય છે, અને આપ પણ જુઓ છો કે રાત્રે ક્યાંય બી નીકળતા હો, શ્વાન 2 વ્હીલર 4 વ્હીલર પાછળ ભાગવાના કેટલા એવા કિસ્સાઓ આવે છે, કેટલા વાયરલ. ફર્સ્ટ ઓફ ઓલ તો સુરત મહાનગરપાલિકા આનું વેક્સિનેશન કેમ નથી કરતી, અને વેક્સિનેશન પછી પણ આ જો શ્વાનને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરે કે જેથી પબ્લિકને તકલીફ ના પડે. અને કર્યો હોય ત્યારે જ આજે સુરત શહેરની જનતા શ્વાનના લીધે શેરી મોહલ્લામાં જે રખડી રહ્યા છે, એસએમસી દ્વારા પહેલાં એને ઉઠાવીને લઈ જવામાં આવતા હતા. હાલ છેલ્લા આપણે જોઈએ તો 5 વર્ષથી એવું કોઈ પ્રકારની કામગીરી પણ દેખાઈ રહી નથી સુરત મહાનગરપાલિકાની કે રખડતા શ્વાનને એ લોકો લઈ જાય, રસીકરણ કરીને પાછા મૂકી જાય, અથવા એક વિસ્તારનો શ્વાન બીજા વિસ્તારમાં મૂકી આવે, બીજા વિસ્તારનો શ્વાન આ વિસ્તારમાં મૂકી આવે. તો આ રીતનું હવે આ લોકો ધીમે ધીમે દરેક કામગીરીમાં પાછળ પડી રહ્યા છે, માત્ર ને માત્ર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવામાં આગળ વધી રહ્યા છે. આપ જણાવો, ખાસ કરીને અનેક એવા વિસ્તાર હોય, ખાસ કરીને સ્લમ વિસ્તાર હોય કે કોઈ અન્ય વિસ્તાર હોય, રાત્રિના સમયે ત્યાંથી બાઇક લઈને નીકળવું પણ અનેક લોકો માટે મુશ્કેલ થાય છે, એવા પણ અનેક વિસ્તારો સુરતમાં. ચોક્કસ, મેં તમને આગળ પણ જણાવ્યું કે ઘણી જગ્યાએ એવું નહીં કે સ્લમ વિસ્તાર, તમે હાઈરાઇઝ વિસ્તારોમાં જાઓ કે કોઈ પણ વિસ્તારોમાં જાઓ, શ્વાનોની આ જ પરિસ્થિતિ છે. અને મહાનગરપાલિકા આમાં ચોક્કસ નિષ્ફળતા નીવડી હોય ને એવું મને દેખાઈ રહ્યું. કેમ કે આની કોઈ જોગવાઈ ખાલી ઓનલી કાગળ ઉપર થતું હોય એવું જ દેખાય. તમે હજી બી હું મહાનગરપાલિકાને તમે જે બી શ્વાન છે એને પકડીને હજી બી રસીકરણ કરો, નહીંતર પછી આ એક દીકરીને આવા કેટલાય ભોગ બનશે એવું મને દેખાઈ રહ્યું છે. ચોક્કસ એ સુરતની જનતા જે છે તેઓની એક જ માંગ છે કે જે પ્રકારે શ્વાનના સતત જે હુમલાઓ વધી રહ્યા છે તેના માટે થઈને સુરત મહાનગરપાલિકા ચોક્કસપણે નિષ્ફળ નીવડી છે. કેમેરામેન કેસી વઘાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. કાર્યક્રમમાં આજ મુદ્દે વડોદરાની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. શ્વાન એટલે કૂતરું યુધિષ્ઠિરની જોડે સ્વર્ગ સુધી એટલે છેલ્લી ઘડી સુધી હતું તેવું માનવામાં આવે છે. અને આજે સ્માર્ટ સિટી વડોદરામાં શ્વાન કૂતરાના કારણે કેટલાય લોકો સ્વર્ગવાસ પામ્યા છે. એટલે સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે અને દિવસે દિવસે કૂતરાઓની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ રખડતા કૂતરાઓથી ત્રાસેલી મહિલાઓ તેમજ રખડતા કૂતરાઓનો ભોગ બનેલા ભાઈનું મંતવ્ય મારા અવાજ સ્વરૂપે લેવા પહોંચ્યું છે. આપણે પ્રથમ રખડતા કૂતરાનો ભોગ બનેલા એવા ભાઈને પૂછીશું, શું કહો છો? સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, સાથે સાથે તેમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સંખ્યામાં વધારો થવાનું કારણ એ છે કે કોર્પોરેશન દ્વારા એવી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી. દર વર્ષે લાખો રૂપિયાનું અને કરોડ રૂપિયા એની પાછળ ખર્ચવામાં આવે છે. એનજીઓને લગાવવામાં આવે છે. એનજીઓના અને જીવદયા પ્રેમીઓના માધ્યમથી એમને પણ પૈસા પૂરવા પણ જગ્યા આપવામાં આવે છે. ત્યારે આ લોકો પણ એની પાછળ ધ્યાન આપતું નથી, અને જેના કારણે રખડતા કૂતરાનો ખૂબ આતંક વધી ગયો છે, દહેશત છે. અમારા વિસ્તારમાં પણ આવા ઘણા બધા બનાવો બનતા હોય છે. ત્યારે એક સામાજિક કાર્યકર તરીકે મને ઘણા બધા લોકોના ફોન આવતા હોય છે કે અમને કૂતરો કરડ્યો, અમારે શું કરવાનું. એટલે એટલા નુકસાન લોકોને થાય છે, લોકોના ગાડી પાછળ દોડે છે, લોકોને કરડવાથી લોકો એટલા બધા બીકમાં હોય છે કે ઘરમાંથી બહાર નીકળવું પણ એમની માટે મુશ્કેલ બને છે.
અમારા વિસ્તારના નાગરિકો છે, વરિષ્ઠ નાગરિકો છે, એ લોકો પણ જ્યારે સાંજે કે સવારે મોર્નિંગ વોકમાં નીકળતા હોય છે ત્યારે એમની પાછળ દોડતા હોય છે. ઘણી વખત લોકોને કઈડી પણ જાય છે. બાળકો જ્યારે ટ્યુશનમાંથી આવતા હોય, સ્કૂલમાંથી આવતા હોય ત્યારે પણ એમની પાછળ દોડે છે. અને વાહન ચાલકો જ્યારે વાહન લઈને જતા હોય ત્યારે પણ એમની પાછળ દોડીને એ લોકોને એટલો બધો એ થાય છે કે ઘણી વખત ગાડી પરથી પડી જાય છે અને એ પડવાથી એમના હાથ પગ ભાંગે છે. કોઈ વખત એમનું માથું પણ ફૂટી જાય છે, કરડી જાય છે. એટલો બધો આતંક અમારા વિસ્તારમાં અને સમગ્ર વડોદરા શહેરમાં રહેલો છે. કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ ખાલી મોટી મોટી વાતો કરવી છે, પણ કોઈ પર પકડ જમીની કામ કોઈ થતું નથી. અને કૂતરાઓ અને સ્માર્ટ સિટીમાં કેવી રીતના કૂતરાઓ અને રખડતા ઢોરોનો ત્રાસ હોય, એટલે ખાલી સ્માર્ટ સિટી નહીં પણ એક અલગ જ રીતે આ જઈ રહી છે અને લોકોને આ રીતના દહેશતના માહોલમાં જીવવાનો વારો આવી રહ્યો છે. એટલે કોર્પોરેશનમાંથી પૈસા ઓછા થઈ રહ્યા છે, પરંતુ કૂતરામાં વધારો થઈ રહ્યો છે તેવું કેવું છે. તારે અન્ય ગૃહિણીને પૂછીશું, શું કહો છો, તમારા વિસ્તારમાં કૂતરા વધી રહ્યા છે અને એમનો ત્રાસ પણ વધી રહ્યો છે? કૂતરા તો એટલા બધા વધી રહ્યા છે કે જેનો કોઈ હદ નથી. અત્યારે તો અમારા નાના નાના બાળકો તો સ્કૂલ ટ્યુશન જાય એટલે એ લોકો લાકડી લઈને જ જતા હોય છે. કોર્પોરેશનને કેટલાય ફોનો કરીએ પણ આવતા તો નથી જ. યા બીમાર થયું હોય, ઘર પાસે પડ્યું હોય, એ લોકોને ફોન કરીએ, હા અમને નહીં બીજાને ફોન કરો, એમનો નંબર આપશે, બીજાને ફોન કરો, એમનો નંબર આપશે, પણ એ લોકો કરતા નથી કશું જ. કોર્પોરેશન આમાં કોઈ જ કશું જ કામ નથી કરતી. બીજું કે અમારા ઘરે મહેમાન આવતા હોય ને તો મહેમાન પણ અમને એવું કે છે કે તમે અમને બર માનવ ધર્મ આશ્રમ લેવા આવો, પછી અમે તમારા ઘરે આવીએ. એટલું બધું એ થઈ ગયું છે. અને અમારા બાળક તો બહાર જ નથી નીકળી શકતા. અમે શાક લેવા જઈએ ને તો લાકડી લઈને જઈએ છે. એટલે મંતવ્ય ન્યૂઝ જ્યારે નાગરિકોનો અવાજ લેવા પહોંચ્યું છે ત્યાં પણ રખડતું કૂતરું આવ્યું છે. આપ જોઈ શકો છો. એટલે કૂતરાનો ત્રાસ તો યથાવત જ છે. આપણે અન્ય ગૃહિણીને પૂછીશું, શું કહો છો, કૂતરાઓ વધી રહ્યા છે અને કોર્પોરેશન કશું કરી નથી રહ્યું? કૂતરાઓ તો સવારમાં તો બહુ વાંધો નહીં આવતો, પણ સાંજ પડે ને પછી તો કૂતરાઓની લાઈન લાગી જાય છે. અને રાત્રે તો ચાલતા ચાલતા જતા હોય ને તો એ ક્યારે આવીને પાછળથી કપડાં પકડી લે, બચકું ભર લે તો ખબર જ નથી પડતી. અને થોડા વખત જ પહેલા મારા માસીના સ્કૂટર લઈને જતા હતા તો પાછળથી આવીને બચકું ભરી લીધું ને તો પડી ગયા. એટલે એમને બી હવે થોડા ઇન્જેક્શન લેવા પડ્યા હતા. એટલે એમને તો હમણાં સારું છે, પણ થોડો ત્રાસ ખરો. અને બા બી હમણાં થોડા બી ગયા હતા, પાછળ દોડ્યું હતું કૂતરું. એટલે કૂતરાઓની તો થોડી બીક તો છે અમને. અને રાત્રે તો બહુ જ હેરાન કરે છે કૂતરાઓ. એટલો બધો ત્રાસ છે ને કૂતરાઓને કે બહુ. એટલે કૂતરાઓના કારણે નાગરિકોને ઇન્જેક્શન લેવા પડે છે, પરંતુ મહાનગરપાલિકા ખસીકરણ કરતી નથી તેવું કેવું છે. તારે અન્ય ગૃહિણીને પૂછે, શું કહો છો, કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે અને કૂતરાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે? ઘણો જ વધારો થઈ રહ્યો છે, કારણ કે જો અમે ચાલવા જઈએ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોકમાં તો એક સાથે 4-5 કૂતરાઓ સાથે ભસવા મંડી પડે છે. એટલે કઈ બાજુથી દોડવું ને કઈ બાજુથી બહાર નીકળવું એ પણ બહુ એક અઘરો વિષય થઈ જાય છે. કોઈ બીજા નાગરિક આવીને અમને બચાવી શકે તો જ અમે એમાંથી ઉગરી શકીએ છીએ, બાકી ઉગરી શકતા નથી. એના માટે એટલો બધો આતંક વધી ગયો છે કૂતરાઓનો કે એનો કોઈક નિકાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તો નાગરિકો માટે ખૂબ સહાયતારૂપ થઈ શકે એવું છે. એટલે કૂતરાઓનો ત્રાસ એટલો વધી રહ્યો છે કે ગૃહિણીને તો એટલો બધો હુમલા કરી અને ઘાયલ કર્યા હતા કે એમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા હતા. ત્યારે અન્ય ગૃહિણીને પૂછ્યું, શું કહો છો, કૂતરાઓની સંખ્યા વધી રહી છે, સાથે સાથે ત્રાસ વધી રહ્યો છે? કૂતરાઓ એક કૂતરું હોય અને જો એ ભસે એની પાછળ 10 કૂતરા આવી જાય. કોઈ બી સોસાયટીમાંથી લઈ જાય ને આખું ઝુંડ આવી જાય છે, ખબર નથી પડતી. એ ઝુંડમાંથી અમારે નીકળવું તો બહુ જ અમારે તકલીફ પડે છે. અને કૂતરું તો મને પોતાને બી કરી ગયું છે, એટલે મને તો કૂતરાથી બીક જ લાગે છે. એટલે અમારા છોકરાઓ તો લાકડી વગર નીકળી નથી શકતા. એટલે કૂતરાનો કંઈક રસ્તો કરવો પડે. કોર્પોરેશન વાળાને ફોન કરીએ તો કોઈ ફોન લેતા નથી, અને કહીએ તો કે તમે બીજાને કરો, અને કરો તેને કરો. આ સ્માર્ટ સિટી કે છે પણ એનું કોઈ છે જ નહીં, ખાલી નામ જ છે. કહેવાય હું માજલપુર નંબર 1. માજલપુર એના સિવાય કોઈ એરિયા એવો સારો નથી. પણ માજલપુર અમે જાણે એવા રહેતા હોય જાણે જંગલમાં રહેતા હોય ને એવું લાગે છે. એટલે સ્માર્ટ સિટીનું માજલપુર સૌથી સમૃદ્ધ ગણાય છે, પરંતુ ત્યાં જંગલમાં રહેતા હોય તેમ કૂતરાનો ત્રાસ છે. મહેમાનો આવે તો તે પણ કહે છે ફોન કરીને કે અમને બહાર લેવા આવો તો જ અમે અંદર આવીશું. એટલે કૂતરાના કારણે મહેમાનો નથી આવી શકતા કે ગૃહિણી રાતના વોકિંગ માટે નથી નીકળી શકતી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આજ મુદ્દે જૂનાગઢની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ.
જુનાગઢ શહેરમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે અને શ્વાનને અનેક લોકો ભોગ બની રહ્યા છે. આપણી સાથે સ્થાનિક જુનાગઢ વાસીઓ છે, તેમની પાસેથી જ પૂછીશું કે કઈ રીતના શ્વાનનો આતંક વધી રહ્યો છે. શું કહેશો, તમારો વિસ્તાર કયો અને શ્વાનનો આતંક વધી રહ્યો છે, શું કહેશો? તો માત્ર કુંભારવાળો વડલા પાસે રહેવાનું. મારી છોકરી આજે ટ્યુશન માંથી આવતી હતી, તેને કૂતરાએ 3 કૂતરાએ જોઈતી, આખો પગ મારી છોકરીનો વીંટી નાખો. બહાર નીકળવા જેવા બચ્ચા નથી, આખા લસ્તામાં કૂતરા છે. બહુ જ અમે પકડી લે તો વિનંતી છે અમારી, કૂતરાઓને લઈ જાવ અહીંયાથી. બધાને તકલીફ છે, ઘરે ઘર બધીને બટકા ભરે, દવાખાને જવું પડે, ઇન્જેક્શન દાખલ કરી છોકરીને મારી. બેન, કઈ રીતની ઘટનાઓ બની છે, કેવો કૂતરાઓનો ત્રાસ? मोटरसाइकिल वालों को भी हैरान करते हैं। नगर पालिका सरकार से मेरी अपील है कि वो आવીને કૂતરાને પકડી जाओ। इन्हें आतंक दहशत गर्दी इन्हें ज्यादा वधी गई से मोटर गाड़ी वालों को भी ये लोग निकलने नहीं देते। ये मिला के तीसरा चौथा केस है, बच्चा ने बटका भरे से एकदम भीखी नाखे से कूतरा। માસી, કેટલા સમયથી કૂતરાનો આતંક છે અને કેટલા બાળકોને ઈજાગ્રસ્ત કર્યા? અરે કોઈ બી બાળકો જાય છે એને બધાને પછાડી દોડે છે, મોટા હોય તો જાય છે દોડે, એને તરત દોડવા માટે કરે છે. લુગડા બહાર ઉગતા હોય ને કાંઈ બી હોય તો બી ફાડી નાખે, રિક્ષા લુગડા લઈ જાય. આમ કૂતરા બચ્ચાને કોઈને એકલા મૂકવા નથી દેતા. એને માવતર મૂકવા જાય તો અહીંયા કૂતરાને છોકરા જાય ભણીવા, એને આપણે મૂકવા જવું પડે. કોઈને અહીંયા કૂતરાનું વધારે કે બધામાં એવું છે, કોઈ પણ નગરપાલિકા વાળા કોઈ આવતા જ નથી ને લેવા. અહીંયા લેવા તો આવે ને બધા નગરપાલિકા વાળાને. હવે કૂતરાનું તાણ એવું કે અમારા બચ્ચાને અમે મૂકવી ના આવીએ એકલા ઢેઢા. બેન, કેવો આતંક છે, નાના બાળકો માટે કેવું જોખમ? નાના બચ્ચા આયલા જતા હોય ને તો કૂતરા બટકા ભરીએ છે અને બિચારા બચ્ચાને અમારે મૂકવા જવું પડે, લેવા આવવા પડે. અને હવે એવી અપીલ છે કે લઈ જાવ બધા તારે કૂતરાને પકડી જાય. આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે જ વાત કરશું કે ખાસ કરીને શ્વાનનો આતંક, કૂતરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો. શું માંગ છે તમારી? અમારે આ કૂતરાને પકડી એવી માંગ છે. નાના છોકરાને વિચાર કરવો પડે બહાર જવામાં. કેવું જોખમ? જોખમ આ નાના છોકરાને રેડું મુકાતું નથી. શું કહેશો, નાના બાળકોને જયારે કૂતરાઓ બહાર નીકળે ત્યારે બટકા ભરે છે, શું થવું જોઈએ? અતિશય ત્રાસ છે કૂતરાનો, બાળકો માટે અતિશય ગંભીર ઇજાગ્રસ્ત છે. કેમ કે મહાનગરપાલિકા કોઈ એક્શન મોડમાં જ નથી. અત્યારના અઠવાડિયામાં ખાલી 3 થી 4 છોકરાઓનો કૂતરા બટકા ભરી ગયા છે. બટકું જ ભરી જાય છે. આખું બહુ કૂતરાનો ત્રાસ છે, અતિશય કૂતરાનો ત્રાસ છે. શું થવું જોઈએ? કૂતરા મહાનગરપાલિકાને અપીલ કરીને કે કૂતરાને આવીને પકડી જાય એવી. તો ખાસ કરીને આ વિસ્તારની અંદર શ્વાનનો એટલો આતંક છે કે નાના બાળકો પણ બહાર નથી નીકળી શકતા અને એક જ અઠવાડિયામાં 4 જેટલા બાળકોને છે તે શ્વાને ઈજાઓ પહોંચાડી છે. જ્યારે તાજેતરમાં જ એક 12 વર્ષની બાળકીને પણ શ્વાને બચકા ભરી લીધા છે. જુનાગઢ નહીં પરંતુ આખા રાજ્યમાં આ રીતની ઘટના બનવા પામી છે અને જેને લઈને હવે મહાનગરપાલિકા એક્શનમાં આવે અને સરકાર આ શ્વાન સામે અને શ્વાનને પકડવા માટે કોઈ એક્શન લે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરશું. બેન, કેવી તકલીફ કૂતરાથી? કૂતરાની તકલીફ બહુ જ છે, કઈ ઘરમાં કપડા કે કઈ લેવા જ નથી દેતા. છોકરાને પાસે દોડે, મોટા માણસોને પાસે દોડે. બહુ તકલીફ છે કૂતરાની. જેમ બને એમ કૂતરાનો કઈ નિકાલ જ કરી નાખો. કોઈ આવ્યા છે કોઈ વાર અહીંયા પકડવા? નથી આવ્યા કોઈ. कुत्ता पालने वाले पर भी एक्शन लो. हमारा है ना, सरकार से हम अपील करते हैं कि कुत्ते पालने वालों पे भी एक्शन लो. कुत्ता पाले से आजाद छोड़े से हमारा छोकरा मारे दहशत के घर में बाहर नहीं निकलता. मेरी सरकार से अपील है कि इन पे कड़क से कड़क केस करा जाए. તો ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારની અંદર એક પણ શ્વાનને પકડવામાં નથી આવ્યું ને જેને લઈને લોકો ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ વિસ્તારમાંથી શ્વાન પકડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે જામનગરની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગરની અંદર પણ જે ગુજરાત ભરની અંદર જે હાલ શ્વાનનો જે આતંક છે તે વધી રહ્યો છે અને જે જામનગર શહેરની અંદર પણ ઘણીવાર એવા કિસ્સાઓ બની ગયા છે અને હોસ્પિટલની અંદર પણ અવારનવાર જે દર્દીઓના બેડ સુધી પહોંચી જતા હોય તો શું કારણ હોઈ શકે, શહેરીજનો પાસેથી જે જાણવાનો પ્રયાસ કરીએ કે જે શ્વાન છે તો તેનો આતંક દિવસે ને દિવસે જે વધતો હોય તો શું કરવું જોઈએ આપણે અને લોકોને શું પ્રેરણા હોવી જોઈએ? એવું છે કે શ્વાન છે એને માનો કે બાળકો છે તો એની પૂંછડીને પેલા બાળકો ખેંચે, એટલે એની જે પૂંછડી છે અને કાન છે એને જ બાળકો ખેંચે છે. તો એની સેન્સિટિવ જગ્યા છે તો એને રોકવું જોઈએ. આજ વાલીઓએ સમજાવવું જોઈએ કે બેટા આને આમ ના કરો.
બીજું એ છે કે જે યંગસ્ટર્સ છે એ નીકળે છે તો બાઇક ઉપર પગ ઘસરતા જાય છે, કાવા મારતા જાય છે, અને જે કાર ચાલક છે એ જોતા નથી કે એના ગલુડિયા હોય તો એના ઉપર ચલાવી દે કાર, તો એને હિસાબે ચીડચીડિયા થઈ જાય છે. ચીડચીડિયા થાય છે એને હિસાબે એ ઉશ્કેરાટમાં આવે છે. તો મારું તો કેવું એવું છે કે થોડું સરકારે પણ અમુક જગ્યાએ આ ટાઈપની સલાહ સૂચન કરવું જોઈએ કે ભાઈ તમે, અને જે કોઈ પોલીસ ગાર્ડ કે હોય તો જે આ પગ ઘસડે છે અને જે આ ટાઈપના કાવા મારે છે એને કંટ્રોલ કરવા જોઈએ કે આવું ન કરે. બાકી તો એવું છે કે બીજું કે જે શ્વાનને તમે ઘણી વાર એવું છે કે યંગસ્ટર લેડી હોય છે એ નીકળે તો 10 ફૂટ દૂર હોય ત્યાં અવાજ કરવા માંડે, ડરવા માંડે ખોટું, તો સામે ઓને એમ થાય છે શ્વાનને કે આ મને સામે બાઇક મને મારવા માટે આવશે, એટલે એની સામે જાય છે. અને બુઢા લોકો છે એ પોતાની લાકડી લઈને જતા હોય છે, એ પણ આગેથી લાકડી ઊંચી કરે તો શ્વાનને એમ થાય છે કે મને આ લાકડી મારવા આવે છે, તો એ સામે એના બચાવવા માટે થઈને બાઇટ કરે છે. તો થોડું પબ્લિકે પણ સમજવું જોઈએ કે સાથ સહકાર આપવો જોઈએ કે આપણે પણ એ જીવ અબોલ છે તો આપણે પણ થોડું ધ્યાન રાખીએ. જામનગરની અંદર પણ અનેક કિસ્સાઓ બન્યા છે, જેને લઈને શું કહેશો? જામનગરની અંદર જે અમુક કિસ્સાઓ બન્યા છે કે ડોગ બાઇટ છે, બાળકને થયું છે કે મોટા કોઈને થયું છે, અથવા તો બીજા કોઈ અબોલ જીવો છે એના લીધે કોઈને હાનિ પહોંચેલી છે, તો એક વસ્તુ ખાસ એ લોકોએ બી ધ્યાન રાખવી પડે, પબ્લિકે બી ધ્યાન રાખવું પડે. એક વસ્તુ છે કે અબોલ જીવોને સામે એ લોકોને જ્યારે પોતાના માટે બીક લાગતી હોય ને ત્યારે જ અટેક કરે છે, એના સિવાય અટેક નથી કરતું. તો જે રીતે આપણે રાજુબેનને કીધું એ જ રીતે એ લોકોએ ધ્યાન રાખવું પડે કે એને ખવડાવવું પીવડાવવું, અથવા તો એ ભૂખના લીધે આડું તોડું દોડતું હોય છે બધી જગ્યાએ, તો એ એક ના દોડે કે એને ખોરાક પૂરો પાડવો પડે. અને બીજી વસ્તુ એ કે એ જ્યારે વટાતું હોય તો એની પાસેથી નીકળવું કે એ વસ્તુ એને થોડીક હાનિકારક થઈ શકે, એટલે એના માટે એ પોતે પાછળ દોડે છે ને આ બધું થાય છે, એટલે એના માટે ખાસ સરકાર દ્વારા શું એવા નિયમો હોવા જોઈએ અને સરકાર પાસે શું અપેક્ષા હોય છે લોકોની આવા બનાવ બને એ માટે? એટલે સરકાર દ્વારા એવી અપેક્ષા હોય કે શ્વાન જ્યારે બાઇટ કરતું હોય અને એ હડકાયું બને તો સરકાર શ્રી દ્વારા એ લોકોને પકડી જાય. પણ જ્યારે સામાન્ય રસ્તામાં જે ડોગી હોય આપણને શીખડાવે છે કે ભાઈ કૂતરાને રોટલી નાખો કે સેવા કરો, તમે ધારો કે વિહાણી હોય કૂતરી તો આપણે એને શીરો કરીને ખવડાવીએ છીએ. આ જ બધી વસ્તુઓ આપણને શીખવાડેલી છે એટલે આપણે એની ઉપર દયા રાખતા હોય છે. તો એક જીવને લઈને આપણે જો જોઈએ તો એના પ્રત્યે અનુકંપા રાખીએ. જ્યારે એને નુકસાની અને હડકાયું ક્યારે થાય છે કે જ્યારે એને કોઈ પ્રોબ્લેમ થાય છે. તો મારે જ ઘરમાં 2 વખત મારી ડોટરને એને બાઇટ કરેલું છે, એટલે એ લોકો ડરે છે. પણ ડરવાથી એનો મતલબ એવો નહીં કે આપણે એને ઘરમાં પાડીને મોટું કરીએ, પણ જે રસ્તે જતા હોય તો તમે એના પ્રત્યે એને ખાવાનું તમે પૂરું પાડો કે એના પ્રત્યે, તો એ કોઈ દિવસ હડકાયા નથી થતા. તો બસ આ જ નિયમ આપણે ફોલો કરવો જોઈએ કે ભાઈ જરૂર પડે તો ગવર્મેન્ટ એને સપોર્ટ કરી અને પકડી જાય, બાકી તો ધ્યાન રાખો તો કોઈ શ્વાન હેરાન નથી કરતું. જે પ્રમાણે વાત કરવામાં આવી કે શ્વાનો જે આતંક દિવસે ને દિવસે વધતો હોય છે, તો જામનગર શહેરના લોકો દ્વારા જે જણાવવામાં આવ્યું એ પ્રમાણે હાલ સરકારના આધીન પણ હોઈ શકે છે અને જે સરકારની ગાઈડલાઇન્સ હોય છે તેના દ્વારા પણ જે અવારનવાર જે રસીકરણના કાર્યક્રમ પણ કરવામાં આવતો હોય છે. અને હાલ જે પ્રકારે જામનગર શહેરના જે શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું તે પ્રમાણે શ્વાનને પીવડાવવાની પણ જે તકેદારી છે તે લોકોએ અવેરનેસ રાખવી જરૂરી છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં હાલ અત્યારે રાજ્યમાં વધતા જતા શ્વાનના કરોડોના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, તેને લઈને ગુજરાતની જનતાના મંતવ્ય જાણ્યા છે. ખાસ કરીને લોકોનું કહેવું છે કે હાલ અત્યારે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે, કારણ કે રાજ્યમાં એટલા બધા રખડતા શ્વાનના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે, જેને લીધે કેટલાક લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. તો હાલ અત્યારે રાજ્યમાં તમામ જગ્યાએ ભય ફેલાયેલો છે, લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.